विश्व भर में इस वक्त जो युद्ध की परिस्थितियां बनाई है उसके बाद पेट्रोल और डीजल की अछत की अफवाहें देश भर में उड़ रही है। तब जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है जहां पर भी कल रात को पेट्रोल और डीजल की अछत की अफवाह के मद्देनजर पेट्रोल पंप पर लोगों की लंबी लंबी कतारें लग गई थी। दरअसल पेट्रोल पंप पर पेट्रोल और डीजल भरवाने के लिए लोग उमड़ पड़े थे। हालांकि इस मामले के मद्देनजर BRG न्यूज के जूनागढ़ के संवाददाता प्रकाश दवे की ओर से मामलतदार संदीप भाई मेहता के साथ टेलीफोनिक बातचीत की है। तब आइए सुनते हैं उनका क्या कहना है। हालांकि आपको बता दें कि पेट्रोल और डीजल की अछत की केवल अफवाह है, इस बात में कोई भी सच्चाई नहीं है। तब आप ऐसी किसी भी अफवाह से प्रेरित ना हो। तब आइए सुनते हैं जूनागढ़ के मामलतदार संदीप भाई मेहता ने टेलीफोनिक संवाद में इस पूरे मामले को लेकर क्या कहा है। સાહેબ અત્યારે પેટ્રોલ પંપ દરેક છે ને ટ્રેક્ટરો ને રિક્ષાઓ ને એટલા બધા વાહનો હોય કે પેટ્રોલની કોઈ એવી અછત થવાની છે? ના 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 અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી એવી. અને આજે જ જુનાગઢ કલેક્ટર સાહેબ ત્યાં અમારે મીટિંગ હતી ને ત્યારે આ બાબત ઉપર ડિસ્કસ થઈ હતી અને કલેક્ટર સાહેબે કહેતા હતા કે DSO ને કહીને એક પ્રેસ નોટ પણ અપાવવાની છે. એટલે એટલા માટે જ અમે અત્યારે સ્થળ ઉપર આવ્યો ને પેટ્રોલ પંપે તો તમામ વાહનો બેરલો લઈને લોકો રિક્ષાઓ ને ટ્રેક્ટરો ને ભરી જાય છે પેટ્રોલ પંપે થી. એટલે ખોટું પેનિક કરે છે અત્યારે. બરોબર. અને પેટ્રોલ પંપ ને પણ અમે અત્યારે ગ્રુપમાં હાલો તમે કીધું છે એટલે હું અત્યારે પેટ્રોલ પંપ ને પણ સૂચના અપાઈ દઉં છું. જેથી કરીને સાહેબ સાથે હું અત્યારે આ લોકો પેટ્રોલ માં ખટારા રિક્ષા ને ભરી જાય તો સામાન્ય લોકોને કાલ પેટ્રોલ નહીં મળે. એટલે આ તમારે દરેક છે ને આને ઇન્ફોર્મ કરવા એ જરૂરી છે પેટ્રોલ પંપોને. યસ બરોબર. આ મુદ્દા ઉપર તમારું કહેવાનું એમ છે કે માત્ર અફવા છે, આના ઉપર લોકો ન દોરાવો એવું કહેવાનું છે ને? યસ એક્ઝેક્ટલી. પેટ્રોલ ડીઝલ ની પૂરેપૂરો સ્ટોક છે, ઉપરથી સપ્લાય પણ કમ્પ્લીટલી ચાલુ છે. બરાબર. એટલે બિનજરૂરી કોઈ અફવામાં કે કોઈ પેનિક કરવાની કોઈ જરૂર નથી. ओके सर. बराबर. ऊपर की सप्लाई पर कंप्लीट अच्छे है. ओके. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।